જમકુડીનો ખેલ તો હવે શરૂ થવાનો છે ભાઈ. અત્યારે આપણે વાત કરવાની છે 14મા દિવસની ગુરુવારની. પણ હવે શુક્ર, શનિ, રવિ જે જમકુડીનો ખેલ જામશે ને એ ખરેખરનો જોવાલાયક હશે. કારણ કે વીકડેમાં, વર્કિંગ ડેમાં ઓક્યુપન્સી તમે જુઓ, નાઇટ શોની ઓક્યુપન્સી તમે જુઓ, 25-25, 30-30% ઓક્યુપન્સી હતી. એટલે શનિ રવિમાં તો શું હાલ થાય ને એ ખરેખર જોવાલાયક થવાનું છે. 14મા દિવસ ગુરુવારની ઓવરઓલ ઓક્યુપન્સી રહી 13.71%. એટલે મને એવી આશા છે કે શનિ રવિની ઓક્યુપન્સી જે ઓવરઓલ આવશે ને એ લગભગ 50%થી લઈને 60%ની અરાઉન્ડ રહેશે. ઓવરઓલ ઓક્યુપન્સીની વાત કરું છું. શનિવારની તો નાઇટ શોની ખરેખરની થવાની છે અને ઇવનિંગ શોની રવિવારની ઓક્યુપન્સી પણ ખરેખરની થવાની છે. એટલે જામવાનું છે ભાઈ. જે હોય એ મોર્નિંગ શોમાં 5.68% રહી ગુરુવારે, આફ્ટરનૂન શોમાં 11.94, ઇવનિંગ શોમાં 10.10 અને નાઇટ શોમાં 24.94. અમદાવાદમાં 16.50%ની ઓક્યુપન્સી હતી, મુંબઈમાં 18.75%ની હતી, સુરતમાં 8.25%ની, આણંદમાં 3%ની, ભાવનગરમાં 8.5%ની, ગાંધીનગરમાં 18.25%ની અને વડોદરામાં 13.75%ની ઓક્યુપન્સી હતી. અમદાવાદમાં 203 શો હતા ગુરુવારે. એટલે લગભગ શનિવારે અને રવિવારે લગભગ આ શો છે ને એ જળવાયેલા તો રહેશે, ઓછા નહીં થાય. હા, ચંદુ ચેમ્પિયન આવે છે બોલિવૂડમાંથી ફિલ્મ, એટલે એના કારણે કદાચ ઓછા થાય, પણ એટલા બધા તો ઓછા નહીં જ થાય. 200ની અરાઉન્ડ તો ડેફિનેટલી રહેશે. મુંબઈમાં 96 શો હતા, તો એમાં પણ ઘટાડો થશે તો પણ એટલો બધો ઘટાડો નથી. 90ની અરાઉન્ડ તો લગભગ મુંબઈમાં પણ રહેશે શનિવારે અને રવિવારે. એટલે 11મા દિવસનું કલેક્શન તમને કહું 52 લાખ રૂપિયા, આપણે ઓલરેડી વાત કરેલી હતી. 12મા દિવસનું 59 લાખ, 13મા દિવસનું 56 લાખ અને 14મા દિવસનું એટલે કે ગુરુવારનું 44 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે. ટોટલ નેટ કલેક્શન થઈ ગયું છે 9.41 લાખ રૂપિયા નેટ કલેક્શન. શુક્રવારનું કલેક્શન તમને વાત કરું તો 40ની અરાઉન્ડ તો લગભગ રહેશે, પણ શનિવાર અને રવિવાર બંને દિવસનું મળીને 1.20 લાખની અરાઉન્ડ કલેક્શન આવશે. મને એવી આશા છે અત્યારે. શનિવાર અને રવિવાર ફક્ત 2 દિવસનું જ મળીને તમને કહું છું 1.20 લાખની ડેફિનેટલી આવશે. એટલે આજે 14મા દિવસનો આપણે બનાવ્યો છે ને, 15, 16 અને 17મા દિવસનો રિપોર્ટ, 18મા દિવસનો રિપોર્ટ કરશું ને આપણે, એટલે નેટ કલેક્શન 10.5 કરોડની આસપાસ જશે. એ વાતો આપણે કરતા હશું અત્યારે, એવી આશા છે મને તો. બાકી ડેફિનેટલી આ ફિલ્મ શનિ રવિ જામશે અને આવતું અઠવાડિયું પણ ફિલ્મ જામશે, કારણ કે ગુજરાતી ફિલ્મ તો કોઈ આવી નથી રહી. બોલિવૂડની ચંદુ ચેમ્પિયન આવી રહી છે, તો એના જે પ્રમાણમાં રિવ્યૂ આવે, પણ એનાથી આ ફિલ્મને કાંઈ અસર પડશે એવું મને લાગતું નથી. હા, શોમાં થોડો વધારો ઘટાડો થાય, બાકી ફિલ્મને ચાલવામાં તો હજુ આવતું અઠવાડિયું જમકોડી જામશે. એટલે 15 કરોડની અરાઉન્ડનું આપણું લાઈફ ટાઈમ કલેક્શનનો આંકડો હતો, તો અત્યારે તો જોઈએ હવે કેટલું થાય છે. બાકી 15 કરોડ ટચ થતાં લગભગ મને નથી લાગતો ફિલ્મને વાર લાગશે. જોઈએ હવે જે હોય. આજે 14મા દિવસનું ગુરુવારનું કલેક્શન હતું, જે ડિટેલમાં મેં તમારી સમક્ષ રિપોર્ટ રાખી દીધો. ધન્યવાદ.